નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આગળના લેક્ચરની અંદર ત્યાગ અને લાભની ચર્ચા કરી. ભાગીદારીનું પુનર્ગઠન. તો ભાગીદારીના પુનર્ગઠનની અંદર આપણે જોઈએ તો હવે બીજો મુદ્દો એટલે કે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન. મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પેઢીના ચોપડે જે કંઈ મિલકતો નોંધાયેલી છે એ મિલકતોને એમની વાસ્તવિક કિંમતે ચોપડે નોંધવી એટલે મિલકતોનું પુનર્ગઠન અથવા તો પુનઃમૂલ્યાંકન. મિલકતો અને દેવાઓ જે કિંમતે ચોપડે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા, આવી એક વ્યાખ્યા કહી શકાય. આપણે અહીં લખીએ, પુનઃમૂલ્યાંકન પેઢીની મિલકતો અને દેવા ને વાસ્તવિક કિંમતે ચોપડે નોંધવા એટલે પુનઃમૂલ્યાંકન. પેઢીના ચોપડામાં જે કિંમતે દેવાઓ નોંધાયેલા છે એ કિંમત એની વર્તમાન કિંમત કરતાં ઓછી કે વધારે હોઈ શકે. કોઈ પણ મિલકત છે તમે આજથી 2 વર્ષ પહેલાં ખરીદેલી હોય, ધારો કે એક બાઇક છે, અત્યારે વર્તમાન કિંમત કેટલામાં મળે તો કે આપણે 70,000માં એક બાઇકની ખરીદી કરીએ. આ જ બાઇક છે એ 2 વર્ષ પછી આની કિંમત ચોપડે 70,000 ન ગણાય. બજાર કિંમત છે એ બાઇકની અંદાજિત 40,000 જેવી હોઈ શકે. તમારા ચોપડામાં બાઇક 70,000થી ખરીદેલું છે, ચોપડે કિંમત 70,000 દર્શાવેલી છે, 2 વર્ષ પછી એમની કિંમત 40,000 હોય બજારમાં. તમે કદાચ અહીં ઘસારો ગણ્યો હોય તો 2 વર્ષમાં આમાંથી થોડી ઘણી કિંમત બાદ કરેલી હોય, બાકીની 40,000 તમે પહોંચ્યા જ ન હોય, ચોપડામાં 40,000 કરતાં વધારે જ હોય. એવી રીતે કોઈ દેવાદારો છે, પેઢીના ચોપડામાં ધારો કે 40,000 દર્શાવેલા છે, પણ એમની વાસ્તવિક કિંમત અલગ હોય, અથવા તો આના ઉપર ઘાલખાદ, અનામત, દેવાદાર, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવાની બાકી હોય. જ્યારે પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતો અને દેવાઓ તેની વાસ્તવિક કિંમત ચોપડે દર્શાવવામાં આવે. એટલે જો બજાર કિંમત હોય તો એ દર્શાવવામાં આવે, કોઈ દેવાઓ છે, લેણું છે તો એના ઉપર જે કાંઈ અનામતોની જોગવાઈ કરવામાં આવે એ બાદ કર્યા પછીની કિંમતે ચોપડે દર્શાવવામાં આવે. આના માટે તો કે એક મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન જે કરવામાં આવે છે એની અસરો દર્શાવવા માટે એક પેઢીના ચોપડે ખાસ ખાતું ખોલવામાં આવે. આને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાની આપણે વ્યાખ્યા જોઈએ તો કે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો દર્શાવવા માટે પેઢીના ચોપડે એક ખાસ ખાતું ખોલવામાં આવે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહે છે. પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે. આ પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે.
નફા નુકસાન હવાલા ખાતું. જે કાંઈ તમે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરો છો એ મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો દર્શાવવા માટે એક ખાસ પ્રકારનું ખાતું પેઢીના ચોપડે તૈયાર કરવામાં આવે, જેને કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે ત્યારે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન આપણે કરેલું હોય, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરેલું છે તો એની નોંધ કેવી રીતે કરવી, પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો. તો આના માટે એક સાદો ટૂંકો એક નિયમ આપણે યાદ રાખી શકીએ. 11મા ધોરણની અંદર આપણે ઉધાર જમાના નિયમો ભણ્યા. એ ઉધાર જમાના નિયમોની અંદર ત્રીજો નિયમ એટલે કે ખર્ચ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું હતો? તો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. આ એક નિયમ છે. આના આધારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરી શકાય. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે શું થાય? તો કે કાં મિલકતોની બજાર કિંમત છે એ ચોપડે નોંધેલ કિંમત કરતાં વધુ હોય અથવા તો ઓછી હોય. એવી જ રીતે દેવાની કિંમતો કાં વધુ હોય અથવા તો ઓછી હોય. હવે તો થાય શું? ક્યારે નફો થાય અને ક્યારે નુકસાન થાય? તો એમની અંદર આપણે જોઈએ તો મિલકતની કિંમતમાં વધારો, મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું થાય? તમારી પાસે કોઈ મિલકત છે, એ મિલકતની કિંમત વધે તો તમને શું થાય? લાભ, ફાયદો. એટલે આપણા માટે એક નફો થશે. આવી જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો. તો મિલકતની કિંમત ઘટે. તમારી પાસે 50,000નું બાઇક છે અને એને તમે બજારમાં વેચવા માટે મૂકો પણ એના 35,000 જ ઉપજી શકે એમ છે, તો તમને 15,000 રૂપિયાનું નુકસાન થાય. આવી જ રીતે દેવાની કિંમતમાં વધારો. દેવાની કિંમતમાં વધારો થાય તો શું થાય? તો કે દેવાની કિંમત વધે એટલે તમારે જેટલા રૂપિયા ચૂકવવાના છે એના કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડશે. વધારે રૂપિયા ચૂકવવાના થશે તો તમને એટલું શું થાય? નુકસાન. ત્યાર પછી દેવાની કિંમતમાં ઘટાડો. તમારે કોઈને રૂપિયા ચૂકવવાના છે એમાં ઘટાડો થાય. હવે એટલા ચૂકવવા પડશે નહીં. તમારે કોઈને 10,000 રૂપિયા આપવાના છે અને એ હવે એમ કહે અથવા તો તમે એને કહો હવે હું 8,000 જ ચૂકવીશ, તો તમને ઉપરના 2,000 રૂપિયાનો શું થશે? તો કે નફો. ચૂકવવા બાકી ખર્ચ અથવા અગાઉથી મળેલ આવક. ચૂકવવાનો બાકી ખર્ચ હોય અથવા અગાઉથી મળેલી આવક હોય. ચૂકવવાનો બાકી ખર્ચ, તમારે રૂપિયા ચૂકવવાના બાકી છે કોઈ ખર્ચના, તો એ તમારા માટે શું છે? તો કે દેવું. એવી જ રીતે અગાઉથી મળેલ આવક. અગાઉથી આવક મળેલી છે તો એ પણ તમારે વધારાની મળેલી છે એટલે એને તમારે પાછી આપવી પડશે, તો એ પણ તમારા માટે જાવક થશે, દેવું થશે. તો તમારા રૂપિયા ચૂકવવાના થાય છે એટલે તમારા માટે શું હશે? તો કે નુકસાન. એવી જ રીતે મળવા બાકી આવક અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ. મળવાની બાકી આવક. તમને કોઈ આવક છે મળવાપાત્ર બાકી છે, હજુ મળેલી છે નહીં. એવી જ રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ.
કોઈ ખર્ચની રકમ અગાઉથી ચૂકવેલી છે, જે ચૂકવવાની હતી નહીં છતાં પણ અગાઉથી ચૂકવેલી છે, તો આવી રકમ છે એ તમને મળવા પાત્ર છે. તો તમને મળશે તો તમારા માટે શું થશે? તો કે નફો. તો હવે તમે આના આધારે નક્કી કરી શકો કે ક્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું થયું? તો કે નફો. નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉપજ કે લાભ ખાતે જમા. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? જમા. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આપણને નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું કેવું થશે? ઉધાર. દેવાની કિંમતમાં વધારો થાય તો એ આપણને નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. દેવાની કિંમતમાં ઘટાડો થાય તો નફો થાય. નફો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. ચૂકવવાના બાકી ખર્ચ અગાઉથી મળેલ આવક તો આપણને શું થાય છે? તો કે નુકસાન. નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. અને મળવા બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચ તો આપણને શું થાય છે? તો કે નફો. નફો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું કેવું થશે? જમા. આના આધારે આપણે આમ નોંધ લખી શકીએ. આમ નોંધ લખવા માટે હવે તમારે શું જરૂરિયાત ઊભી થશે? તો કે કઈ બાબતની આમ નોંધ આપણે કરવાની છે? મિલકતોની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે આમ નોંધ એક લખવાની હોય. તો એ આમ નોંધ લખવા માટે શું કરશું? તો કે મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય એટલે જે તે મિલકત ખાતે ઉધાર કરવામાં આવશે. પુનઃમૂલ્યાંકન ખાતું જમા થતું હોય ત્યારે મિલકત અથવા તો દેવાનું ખાતું ઉધાર થાય. જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય ત્યારે મિલકતો અથવા દેવાનું ખાતું જમા થશે. આના આધારે એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા થાય? તો તમે આના આધારે નક્કી કરી શકો છો. આ બે વસ્તુ મિલકત અને દેવા. મિલકતની કિંમતમાં શું થાય? તો કે વધારો અને દેવાની કિંમતમાં ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતું કેવું થશે? જમા. જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો અને દેવાની કિંમતમાં વધારો તો પુનઃમૂલ્યાંકન ખાતું થશે ઉધાર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા થાય તેના માટે તમે જવાબ આવો લખી શકો કે ભાઈ મિલકતની કિંમતમાં વધારો અને દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે. જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો અને દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. હવે આપણે આગળ મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો વિશેની ચર્ચા કરીએ તો એની આમ નોંધ કેવી રીતે કરવી? તો આના આધારે જ આમ નોંધ થશે. આ એક જ નિયમના આધારે તમે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી શકો છો અને એમની આમ નોંધ પણ લખી શકો છો. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો. તો આપણે આગળ જોયું કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવું અને ક્યારે જમા કરવું. તો સામાન્ય રીતે નિયમ પ્રમાણે શું થાય? તો કે નુકસાન ખર્ચ કે નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. જ્યારે ઉપજ કે લાભ થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. એટલે કે ખર્ચ નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તેના માટે આપણે જોઈએ તો સૌપ્રથમ આમ નોંધની અંદર જોઈએ તો પહેલી આમ નોંધ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે મિલકતની કિંમતમાં વધારો થાય. મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું થાય? તો કે નફો. નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો ઉધાર કોને કરશું? તો કે જે તે મિલકત ખાતે ઉધાર. તો આપણે અહીંયા આમ નોંધ લખી શકીએ. આના માટે આમ નોંધ શું થશે? તો કે જે તે મિલકત ખાતે ઉધાર. આ જે તે મિલકત એટલે કોઈ પણ મિલકતનું નામ. જે તે મિલકત ખાતે ઉધાર તે
પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આના આધારે આની બાબત જે લખી શકાય, બાબત જે આપણે ટૂંકી લખશું, મિલકતની કિંમતમાં વધારો થયો તેના. કોઈ પણ મિલકત છે, ધારો કે તમારી પાસે મિલકત ફર્નિચર છે, ફર્નિચરની કિંમતમાં વધારો થાય તો તમારે અહીંયા આમ નોંધ શું લખવાની થાય? તો કે ફર્નિચર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આવી જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો થાય, મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે આમ નોંધ શું થાય? તો કે મિલકતની કિંમત ઘટે એટલે આપણને થાય નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. એટલે કે આના કરતાં ઉલટી આમ નોંધ થશે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે મિલકત ખાતે જમા. આની બાબત જે લખીએ તો શું લખી શકાય? તો કે બાબત જે મિલકતની કિંમતમાં ઘટાડો થયો તેના. આગળ જોઈએ, જો મિલકતની કિંમત ઘટે તો ધારો કે યંત્રો છે તો યંત્રોની કિંમતમાં ઘટાડો થાય તો આમ નોંધ શું લખાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે, દેવાદારો ઉપર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. કોઈ પણ મિલકત છે, દેવાદારો એક આપણી મિલકત છે, મિલકત ઉપર તમે જો ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરો તો મિલકતની કિંમત ઘટે. મિલકતની કિંમત ઘટે એટલે આપણને શું થાય? તો કે નુકસાન. નુકસાન થાય તો આમ નોંધ શું થાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે દેવાદાર વટાવ અનામત ખાતે. આની બાબત જે લખીએ તો બાબત જેની અંદર શું લખી શકાય? તો કે દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી તેના. ત્યાર પછી આ ત્રણ વસ્તુ મિલકતની આમ નોંધ થઈ. મિલકતોની આમ નોંધ આવી રીતે કર્યા પછી હવે આપણે જોઈએ તો દેવાની અંદર, તો કે દેવાની કિંમતમાં વધારો થાય અથવા દેવાની કિંમતમાં ઘટાડો થાય. તો એમની અંદર આપણે પહેલાં જોઈએ દેવાની કિંમતમાં વધારો થાય. તો અહીંયા આપણે લખીએ દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે. દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે આમ નોંધ શું થાય? તો કે દેવાની કિંમતમાં વધારો થાય તો આપણને શું થાય? તો કે નુકસાન. નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે દેવા ખાતે
જમા. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. બાબતજે, તો બાબતજેની અંદર આપણે શું લખશું? દેવાની કિંમતમાં વધારો થયો તેના. આવી જ રીતે દેવાની કિંમતમાં ઘટાડો થાય, તો એના માટે આપણે આમ નોંધ લખીએ, દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે. દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવું ચૂકવવું પડશે નહીં. દેવું ચૂકવવું ન પડે તો આપણને શું થાય? ફાયદો. ફાયદો થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો અહીંયા આપણે નોંધ કરીએ તો દેવા ખાતે ઉધાર, એટલે કે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. દેવા ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે અહીંયા આપણે શું લખશું? તો કે દેવાની કિંમતમાં ઘટાડો થયો તેના. ત્યાર પછી આગળ જોઈએ તો હવે મિલકતો અને દેવાનું આમ પૂરું થઈ ગયું, પણ મળવા બાકી આવક, ચૂકવવા બાકી ખર્ચ, ચૂકવવાની અગાઉથી ચૂકવેલ ખર્ચા અને અગાઉથી મળેલી આવકો. તો એમની અંદર સૌપ્રથમ જોઈએ તો મળવા બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો એના માટે આપણે નોંધ લખીએ, મળવા બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. મળવા બાકી આવક અથવા તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ની ચોપડે નોંધ બાકી હોય. જો ચોપડે નોંધવાના બાકી હોય તો એના માટે આમ નોંધ શું લખી શકાય? તો કે ચોપડે નોંધવાના બાકી છે મળવાની બાકી આવક, તો આપણું શું થયું? લેણું. તો આપણને એ રકમ મળશે. રકમ મળશે તો આપણા માટે શું થશે? ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો ઉધાર કોના ખાતે કરશું? તો કે મળવા બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આપણે એ નોંધ લખીએ, મળવા બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે મળવા બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચની નોંધ કરી તેના. આવી જ રીતે હજુ આપણે એક નોંધ કરવાની છે, ચૂકવવા બાકી ખર્ચ અને અગાઉથી મળેલ આવક. બે વસ્તુ હજુ બાકી છે. એ કઈ? તો કે ચૂકવવા બાકી ખર્ચ અને અગાઉથી મળેલ આવક. ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ છે એ આપણા માટે શું કહેવાય? તો કે દેવું. એવી જ રીતે અગાઉથી મળેલ આવક, તો એ પણ આપણા માટે શું થશે? દેવું. કારણ કે એ આવક આપણે પરત કરવી પડશે, વધારાની મળેલી છે, તો એને આપણે પરત કરીએ તો એ આપણા માટે દેવું છે. ચૂકવવાની રકમ થાય એટલે આપણને થાય નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ તો શું થાય?
પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે તે અગાઉથી મળેલ આવક ખાતે. આની આપણે બાબત જે લખીએ ચૂકવવા બાકી ખર્ચ અને અગાઉથી મળેલ આવકની નોંધ કરી તેના આમનોંધ આ 7 આમનોંધ છે. આ આમનોંધના આધારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું હોય, પણ સામાન્ય રીતે બધા જ દાખલાઓની અંદર આમનોંધ લખવાની હોતી નથી. પુનઃ મૂલ્યાંકન ખાતું સીધું જ તૈયાર કરવાનું હોય. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટે મેં તમને જે નિયમ કીધો એ જ નિયમના આધારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થઈ જાય. જો નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. આ જ આમનોંધના આધારે આપણે આમાં ખતવણી કરીએ, પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ તો અહીંયા જોઈએ તો પહેલી આમનોંધ શું? તો કે મિલકતની કિંમતમાં વધારો થાય. મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું થાય? તો કે ફાયદો, લાભ. લાભ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અહીં લખ્યું જ છે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આપણે ક્યાં લખવાનું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીં લખીએ તો શું લખાય? તો કે મિલકત ખાતે કૌંસમાં લખી શકાય વધારો. આ પહેલી આમનોંધ આપણી છે. એવી જ રીતે બીજી આમનોંધ મિલકતની કિંમતમાં ઘટાડો થાય. મિલકતની કિંમત ઘટે તો આપણને શું થયું? નુકસાન. નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો આપણે અહીં પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું થાય મિલકત ખાતે કૌંસમાં ઘટાડો. ત્યાર પછી ત્રીજી આમનોંધની અંદર જોઈએ તો દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. દેવાદારો પર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરીએ તો આપણને શું થાય? નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા ઉધાર બાજુ શું લખાય? તો કે ઘાલખાદ અનામત ખાતે અને દેવાદાર વટાવ અનામત ખાતે. ત્યાર પછી ચોથી આમનોંધ જોઈએ તો દેવાની કિંમતમાં વધારો થાય. દેવાની કિંમતમાં વધારો થાય તો શું લખ્યું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે એટલે આપણે ક્યાં લખશું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દેવા ખાતે કૌંસમાં તો કે વધારો. એવી જ રીતે પાંચમી આમનોંધ જોઈએ તો દેવાની કિંમતમાં ઘટાડો થાય. દેવાની કિંમતમાં ઘટાડો થાય તો આપણને શું થાય? તો કે નુકસાન. એટલે પુનઃ દેવાની કિંમતમાં ઘટાડો થાય એટલે આપણને શું થાય? લાભ, ફાયદો. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ દેવા ખાતે કૌંસમાં ઘટાડો. ત્યાર પછી છઠ્ઠી આમનોંધ મળવા બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ તો આપણને શું થયું? તો કે લાભ. લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવા બાકી આવક ખાતે અને બીજું તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે. ત્યાર પછી સાતમી આમનોંધની અંદર જોઈએ તો ચૂકવવા બાકી ખર્ચ અને અગાઉથી મળેલ આવક. તો ચૂકવવાનો બાકી ખર્ચ અને અગાઉથી મળેલ આવક એટલે આપણને થાય નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવા બાકી ખર્ચ ખાતે અને અગાઉથી મળેલ આવક ખાતે.
આવી રીતે એક પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થાય. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યા પછી મિલકતો અને દેવાના વધારા ઘટાડાની નોંધ કર્યા પછી પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે ખોટ મેળવવામાં આવે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર સૌપ્રથમ જોવાનું ઉધાર બાજુ અને જમા બાજુ કઈ બાજુ સરવાળો વધુ થાય છે. ધારો કે ખાતાનો સરવાળો જમા બાજુ વધારે થાય છે તો પહેલાં આપણે સરવાળો જમા બાજુ કરશું. એ જ સરવાળો આપણે અહીં ઉધાર બાજુ મૂકશું. એમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરીએ એટલે તફાવતની રકમ અહીંયા આપણને મળશે. આ તફાવતની રકમને કહેવાય નફો, કારણ કે જમા બાકી થઈ, જમા બાજુનો સરવાળો વધારે થયો એટલે કેવી બાકી થઈ કહેવાય? જમા બાકી. આ નફો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે. જો બે ભાગીદારો છે એ અને બી, તો એ અને બી વચ્ચે વહેંચવામાં આવશે અને એ પણ નફા નુકસાનના જૂના પ્રમાણ. એવી જ રીતે ઘણી વખત સરવાળો છે એ ઉધાર બાજુનો વધારે થાય તો ઉધાર બાજુનો સરવાળો છે એને જમા બાજુ મૂકવામાં આવશે અને જમા બાજુ તફાવતની રકમ લખવામાં આવશે. આ થઈ ઉધાર બાકી, એટલે આને આપણે કહીશું ખોટ. આ પણ ક્યાં લઈ જવામાં આવશે? તો કે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. બે ભાગીદારો છે એ અને બી, તો એ અને બી વચ્ચે આ વહેંચવામાં આવશે નફા નુકસાનના જૂના પ્રમાણમાં. ત્યાર પછી હવે આ જે નફો કે ખોટ આવે આની એક આમ નોંધ કરવાની થાય. આમ નોંધ આપણે જે મિલકતો અને દેવાની લખી આની સાથે સાથે નફા ખોટ દર્શાવતી પણ આમ નોંધ તૈયાર કરવી પડે. જો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તમે નફો લખેલો છે એટલે આના આધારે આપણે આમ નોંધ લખીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે એના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા. ખોટની આમ નોંધ કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા બાજુ લખેલું છે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે, એટલે કે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ આપણે બધાની અલગ અલગ આમ નોંધ કરી. જો તમે દાખલાની અંદર એક સાથે બધા જ વ્યવહારોની સંયુક્ત આમ નોંધ પણ લખી શકો. પહેલા તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં અસર આપી દો, નફો કે નુકસાન થાય છે એના આધારે. મિલકતની કિંમતમાં વધારો થયો તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખી નાખો, ઘટાડો થાય તો ઉધાર બાજુ લખી નાખો, કાલખાદ અનામત વટાવ અનામત આવે તો ઉધાર બાજુ લખી નાખો, દેવાની કિંમતમાં વધારો થાય તો ઉધાર બાજુ, દેવાની કિંમતમાં ઘટાડો થાય જમા બાજુ. આવી રીતે તમે પહેલાં લખી નાખો અને પછી બધાની સંયુક્ત આમ નોંધ કરી નાખો. તો સંયુક્ત આમ નોંધ કરીએ ત્યારે શું કરાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની માંથી 3 આમ નોંધમાં બધી આમ નોંધ લખાઈ જાય. કેવી રીતે? તો કે એક ઉધાર બાજુથી આમ નોંધ લખીએ. ઉધાર બાજુથી આમ નોંધ લખીએ એટલે અહીંયા લખેલ છે મિલકતોથી અગાઉથી મળેલ આવક સુધી. તો શું કરાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા, તે કાલખાદ અનામત ખાતે જમા, તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા, તે દેવા ખાતે જમા, તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે જમા, તે અગાઉથી મળેલ આવક ખાતે જમા. આવી જ રીતે એક જમા બાજુથી આમ નોંધ લખવાની. જમા બાજુથી આમ નોંધ લખો છો ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા છે એટલે અંદર જે વિગત આપેલી છે બધા જ ખાતાઓ ઉધાર થશે. તો આમ નોંધ શું થાય? તો કે મિલકત ખાતે ઉધાર, દેવા ખાતે ઉધાર, મળવા બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને ત્રીજી આમ નોંધ છે એ તમારે કઈ કરવાની થાય? તો કે નફો અથવા તો ખોટ. જો પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફો આવે તો એક નફાની આમ નોંધ કરો, પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખોટ આવે તો એક ખોટની આમ નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પુનઃ મૂલ્યાંકનને અંગેની હિસાબી અસરોની ચર્ચા કરી. હવે પછી આપણે એક ટૂંકો દાખલો જોઈએ. 3 ગુણની અંદર પૂછાઈ શકે એવો સ્વાધ્યાયનો દાખલા નંબર 3નું 7મું કૌંસ. થિયરીના પ્રશ્નો છે દાખલા નંબર 3ની અંદર, એમાંથી 7મું કૌંસ છે જે 3 ગુણની અંદર પૂછાઈ શકે.
શું કીધું? તો કે નીચેની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ લખો. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ લખવાની છે. આમ નોંધ લખવા માટે તમને રકમની અંદર શું આપેલું છે? તો કે એક મિલકતો અને દેવા આપ્યા, ચોપડે કિંમત આપી અને પુનઃમૂલ્યાંકન કિંમત આપી. આ કિંમતોની અંદર તો આપણે જોઈએ તો યંત્રોની ચોપડે કિંમત કેટલી છે? 1 લાખ. જ્યારે પુનઃમૂલ્યાંકનની કિંમત થઈ ગઈ 80,000. તો એનો મતલબ એવો કે યંત્રોની કિંમતમાં શું થયું? તો તમે અહીંયા કહી શકો છો યંત્રોની કિંમતમાં ઘટાડો થાય. ત્યાર પછી જમીન મકાન. તો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી? 3 લાખ. સામે પુનઃમૂલ્યાંકનની કિંમત છે 5 લાખ. તો જમીન મકાનની અંદર શું થયું? વધારો. ત્યાર પછી લેણદારો. તો લેણદારોની ચોપડે કિંમત કેટલી? 1 લાખ. જ્યારે પુનઃમૂલ્યાંકનની કિંમત કેટલી? 95,000. તો 1 લાખમાંથી 95,000 થયા એટલે એનો મતલબ શું? તો કે લેણદારોની કિંમતમાં શું થયું? ઘટાડો. ત્યાર પછી તમને 2 બાકીઓ આપી છે. ચૂકવવા બાકી ખર્ચ જેની પુનઃમૂલ્યાંકનની કિંમત છે 3,000, મળવાની બાકી આવક જેની પુનઃમૂલ્યાંકનની કિંમત છે 2,000. એટલે આ 2 વસ્તુઓ શું છે? તો કે ચોપડે નહીં નોંધેલ. મળવાની બાકી આવક અને ચૂકવવા બાકી ખર્ચ જેની ચોપડે નોંધ થયેલી નથી. તો આના ઉપરથી આપણે પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ લખવાની છે. તો પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ આપણે લખીએ તો એમની અંદર સૌપ્રથમ યંત્રો. તો યંત્રો એ આપણી શું કહેવાય? મિલકત. મિલકતની કિંમત 1 લાખ હતી જેની 80,000 કિંમત આંકવામાં આવી. એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થાય. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો આપણને શું થાય? નુકસાન થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો આના માટે આપણે આમ નોંધ લખીએ તો સૌપ્રથમ પહેલી આમ નોંધ યંત્રો માટે લખીએ તો શું થાય? તો કે પુનઃમૂલ્યાંકનની કિંમત ઘટે છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે કોના ખાતે? તો કે યંત્રો ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે મિલકતની કિંમતમાં 20,000નો ઘટાડો થયેલો છે એટલે 20,000. આની બાબત છે યંત્રોની કિંમતમાં ઘટાડો કર્યો તેના. યંત્રોની કિંમતમાં ઘટાડો થયો તેના. ત્યાર પછી આપણે બીજી બાકી જોઈએ તો બીજી બાકીની અંદર શું દર્શાવેલું છે? તો કે જમીન મકાન. તો જમીન મકાન છે એ પણ આપણા માટે શું છે? મિલકત. મિલકતની કિંમત હતી કેટલી? 3 લાખ. થઈ કેટલી? 5 લાખ. તો 3 લાખમાંથી 5 લાખ થાય એટલે મિલકતની કિંમતમાં વધારો થાય. મિલકતની કિંમત વધે તો આપણને શું થાય? લાભ થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ તો બીજી આમ નોંધ શું થાય? તો કે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે કેટલો વધારો થયો? તો કે 3 લાખની કિંમત હતી 5 લાખ થયા એટલે 2 લાખનો વધારો થાય છે. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 2 લાખ તે જમીન મકાન ખાતે ઉધાર 2 લાખ તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2 લાખ. બાબત જે લખીએ જમીન મકાનની કિંમતમાં વધારો થયો તેના. ત્યાર પછી ત્રીજી આમ નોંધ જોઈએ તો ત્રીજી આમ નોંધની અંદર ત્રીજી બાકી કઈ કીધી? લેણદારો એટલે આપણા માટે દેવું. દેવાની કિંમતમાં શું થયું? તો કે 1 લાખ હતા લેણદારો જે 95,000 જ છે. એટલે કે લેણદારોને હવે આપણે 95,000 જ ચૂકવવાના
છે તો 5000નો ઘટાડો, દેવાની કિંમતમાં ઘટાડો થાય તો આપણને ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો એના માટે આપણે આમ નોંધ લખીએ તો શું થાય તો કે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા તો કે લેણદારો 1 લાખના હતા, કિંમત થઈ ગઈ 95000, તો 5000નો ઘટાડો થયો એટલે લેણદારો ખાતે ઉધાર 5000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000. બાબત જે દર્શાવીએ લેણદારોની કિંમતમાં ઘટાડો થયો તેને. ચાલો ત્યાર પછીની બાકી જોઈએ તો ત્યાર પછીની બાકી આપણને કીધું છે ચૂકવવા બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ છે, ચૂકવવાના બાકી છે તો આપણે ચૂકવવા પડશે. 3000 ચૂકવવાના થાય તો આપણા માટે શું થાય? નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો એના માટે આપણે આમ નોંધ લખીએ તો શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચ ખાતે જમા. કેટલા રૂપિયા તો કે 3000. બાબત જે આના માટે લખીએ ચૂકવવા બાકી ખર્ચની નોંધ કરી તેના. ત્યાર પછીની વિગત જોઈએ તો એમની અંદર છે મળવા બાકી આવક. તો મળવા બાકી આવક કેટલી છે તો કે 2000 મળવાની બાકી છે તો આપણને મળશે એટલે આપણા માટે શું થશે? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આપણે એના માટે આમ નોંધ કરીએ તો શું થાય? મળવા બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા તો કે મળવાના બાકી કેટલા છે? 2000. આના માટે આપણે બાબત જે લખીએ મળવા બાકી આવકની નોંધ કરી તેના. આ પુનઃ મૂલ્યાંકન અંગેની આમ નોંધ થઈ મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની નોંધ. આમાંથી 3 ગુણની અંદર દાખલો પૂછાય ત્યારે ફક્ત ને ફક્ત 3 આમ નોંધ પૂછાય. બધી આમ નોંધ એક સાથે હોય ને. ઘણી વખત એક વાક્યના પ્રશ્નની અંદર પણ આમ નોંધ હોય છે. એટલે આપણે આ 3 ગુણના તૈયારી માટે આ એક દાખલો રાખશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અને પુનઃ મૂલ્યાંકન અંગેની આમ નોંધ વિશેની ચર્ચાઓ કરીશું. થેન્ક યુ.